હેલો મિસ્ટર રાજુ, હું XYZ કંપની તરફથી બોલી રહ્યો છું. તમારા નવા ક્રેડિટ કાર્ડ માટે અભિનંદન સર. હા, થેન્ક યુ. મને મળી ગયું છે. અમારા બેંકની પોલિસી અનુસાર મેં તમને આ કોલ દ્વારા ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરવા માટે ફોન કર્યો છે. ઓકે. તમારે તમારા કાર્ડની વિગતોની પુષ્ટિ કરવી પડશે. ત્યારબાદ તમને એક્ટિવેશન કોડ મળશે. કોડ એન્ટર કર્યા પછી તમારું કાર્ડ એક્ટિવેટ થઈ જશે. ઓકે, પ્લીઝ મારું કાર્ડ એક્ટિવેટ કરી દો. તમારું નામ રાજુ દેશપાંડે છે અને તમે લોઅર પરેલ મુંબઈમાં રહો છો. હા, એકદમ સાચું. તમારા કાર્ડનો નંબર 45 થી શરૂ થાય છે. કૃપયા નંબર કન્ફર્મ કરો. જરૂર. એ છે 4500. કન્ફર્મ કરવા બદલ આભાર. કૃપયા કાર્ડ પાછળની એક્સપાયરી ડેટ અને કાર્ડ વેરિફિકેશન વેલ્યુ એટલે કે CVV નંબર કન્ફર્મ કરો. જી, એક્સપાયરી ડેટ છે 01/25 અને CVV નંબર છે 111. કન્ફર્મેશન માટે આભાર સર. ફાઇનલ એક્ટિવેશન માટે એક SMS મળ્યો હશે. કૃપયા તમારા ફોન પર મળેલ કોડ જણાવો. કોડ છે 1 2 3 4 5 6. કન્ફર્મ કરવા બદલ આભાર. તમારું કાર્ડ હવે એક્ટિવેટ થઈ ગયું છે અને આ વિશેનો SMS 1 કલાકમાં મળી જશે. તમારો દિવસ શુભ રહે. ઓહ, આ શું? હું છેતરાઈ ગયો. કાશ મેં મારી કાર્ડ ડિટેલ શેર ન કરી હોત. સતર્ક રહો. ક્રેડિટ કાર્ડ એક્ટિવેશનના નામ પર છેતરપિંડીથી બચો. શું કરવું? આગળની લેવડ દેવડ રોકવા માટે કાર્ડ, બેંક ખાતા કે UPI સર્વિસને બ્લોક કરવા માટે તુરંત બેંકને કોલ કરો. ઘટનાનો રિપોર્ટ કરવા માટે ઈમેલ કે પત્ર મોકલો કે તમારી હોમ બ્રાન્ચ પર જાઓ. ઘટનાનો રિપોર્ટ તમારા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in પર કરો. ક્રેડિટ કાર્ડને તમારા મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશનથી એક્ટિવેટ કરી શકાય છે. શું ના કરવું? ક્યારે પણ તમારા કાર્ડની ડિટેલ્સ અને OTP કોઈની પણ સાથે શેર ના કરો. બેંક ક્યારેય OTP માંગતી નથી. ક્રેડિટ કાર્ડ એક્ટિવેશન માટે અજાણ્યા કોલ કરવાવાળા પર ભરોસો ના કરો.